આપણી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે। વિવેક કુમાર ભટ્ટ અત્યારે જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે અને ગુજરાત ફર્સ્ટ જાણે છે કે આ ખૂબ જ સંગીન સમયગાળો છે, ત્યારે જે રિપોર્ટિંગ થઈ રહ્યું છે ખૂબ જ ધ્યાન રાખીને આપણે રિપોર્ટિંગ કરી રહ્યા છે। ત્યારે વિવેક કુમાર ભટ્ટને જોડી લઈએ। વિવેકજી, અત્યારે આપ ત્યાં છો, શું સ્થિતિ છે, કેવી કવાયત ચાલી રહી છે, કેવો માહોલ છે? हाँ बिल्कुल मुफद्दल, સૌથી પહેલા તો આપણા બધા દર્શકોને બતાવી દઈએ કે એક જવાબદાર મીડિયાની ભૂમિકા અદા કરતું ગુજરાત ફર્સ્ટ કોઈ બી માહિતી એવી નથી આપી રહ્યું અત્યારે જેના કારણે આપણા લશ્કરને, આપણી સેનાને કે સરકારને કેવી બી રીતે ભારત દેશને કોઈ અસર પડે। અમે બધું જ ડિફર લાઈવ કરી રહ્યા છે અને બધા જે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગની જે ગાઈડલાઈન છે એના અનુરૂપ રિપોર્ટિંગ કરી રહ્યા છે। વર્ષોના ડિફેન્સ કોરસ્પોન્ડન્ટના અનુભવ બાદ અમે એ બધી જ માહિતી આપને આપીશું જેના કારણે ભારત દેશને કોઈ અસર ના થાય, જેના કારણે આપણી વિશ્વસનીયતા ઉપર કે આપણે જે અત્યારે જે એક્શન અહીંયા ચાલી રહ્યા છે એના કારણે આતંકવાદીઓને કોઈ લાભ થાય એવી કઈ જ માહિતી અમે અત્યારે આપી નથી રહ્યા। કવરેજ અમે બધું જ કરી રહ્યા છે પણ ઓપરેશન પૂરું થાય એના બાદ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે અને એ બી ઓથોરિટીની પરવાનગી બાદ અમે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે। હવે આપનો જે સવાલ છે મુફદ્દલ એના ઉપર આવું તો અત્યારે હું કુલગામ સેક્ટરમાં છું, અનંતનાગ ડિસ્ટ્રિક્ટ છે, મિલિટન્ટ પ્રોન એરિયા છે અને પાછળ તમે જોઈ શકો છો પીર પંજાલની રેન્જ છે જે બરફની ચાદરમાં જે પર્વત શ્રૃંખલા તમને દેખાય છે એ આખી પીર પંજાલ રેન્જ છે। ત્યાં એકદમ નગ્ન બરફના પહાડ છે તો એને આગળ દેવદારના જંગલોથી ભરપૂર એવું કહેવાય કે ઘણા જંગલો છે અને આજ સૌથી મોટા હાઇડઆઉટ પાકિસ્તાનથી આવતા આતંકવાદીઓનો હોય છે। આ એક એવો જિલ્લો છે અને આ એક એવું સેક્ટર છે જ્યાં આતંકવાદીઓનો અડ્ડો હંમેશાથી રહ્યો છે। અહીંયા આવે, એક્શન લે, કોઈ એક હત્યાકાંડ કરે અને પછી ભાગીને છુપાઈ જાય છે આ જ પીર પંજાલની રેન્જમાં, આ જ જંગલોમાં અને પછી સીઝ ફાયરનો વાયોલેશન છે કેમ કે એલસીને નજીક છે અમે અને સાંજ પડે એવું ત્યાંથી સામે ફાયરિંગ થાય, પાકિસ્તાન અવળચંડાઈ કરે અને એના કારણે જે સીઝ ફાયરનો વાયોલેશન બે બાજુથી ફાયરિંગ થાય એના વચ્ચે જંગલના માર્ગથી પાછા પાકિસ્તાન પહોંચવાની કવાયત જે છે એ એક મોડસ ઓપરેન્ડી જે છે એ પાકિસ્તાનીઓના આતંકવાદીઓનો હોય છે। પણ આ વખત એમના બધા જ મનસૂબો જે છે એના ઉપર પાણી ફેરાઈ રહ્યું છે કારણ કે વળતો જવાબ, ખૂબ સ્ટ્રોંગ જવાબ ભારતીય સેના ત્યાં પીર પંજાલ રેન્જ ઉપર જે ગગનચુંબી પર્વત શ્રૃંખલાના ઉપર જે આપણી ચોકીઓ છે એ બરાબરનો જવાબ આપે છે। પાકિસ્તાન એક ગોળી આપે તો ભારતની તરફથી 1000 ગોળીઓનો ફાયર થાય છે અને જો ત્યાંથી એક ગોળો ફૂટે તો આપણે 100 ગોળા એમના ઉપર ફોડીએ છીએ। એટલે પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ ગયું છે એ કહેવામાં મને કોઈ હરકત નથી થતી કારણ કે પાકિસ્તાનની હાલત અત્યારે કફોડી બનતી જાય છે। એ લોકો ફાક્કા ફોજદારી કરે છે પણ પાકિસ્તાની આર્મીના મોટા ઓફિસર લંડન ભાગી ગયા છે, યુરોપ યુનિયનમાં ભાગી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આપણા પરિવારને ને પોતાની જાતને બચાવવા માટે અત્યારે હવાતિયા મારી રહ્યા છે। બીજી બાજુ જે અહીંયા જે આતંકવાદીઓ આવી ગયા છે એમને 360 ડિગ્રીથી ભારતીય સેના, સીઆરપીએફ, ક્યુઆરટી, મિલિટરી ઇન્ટેલિજન્સ, જમ્મુ કાશ્મીરની એસઓજી આ બધા જ લોકો એક સારા કોર્ડિનેશન સાથે એમને ઉપર વોર કરી રહ્યા છે, એમને શોધી રહ્યા છે। એમના જે ઘરો મળે છે કે હાઇડઆઉટ મળે છે એને બમથી ઉડાડી દેવામાં આવે છે। સાંજ પડે અને આર્મીના બમ ફૂટવાનો ચાલુ થઈ જાય, આખા દિવસ સર્ચ ઓપરેશન ચાલે છે। સેલ્યુટ કરવાનું મન થાય છે આપણા ભારતીય જવાનોને જે 48 કલાકથી એક ચપ્પામાં જે આતંકવાદીઓ છુપાયેલા છે એમને શોધીને બહાર કાઢે છે। જો પકડાઈ જાય તો અરેસ્ટ થાય છે, જો ભાગવાની કોશિશ કરે છે તો એને ગોળી મળે છે। જે હાઇડઆઉટમાં રોકાય છે કે કોઈ લોકલ સપોર્ટ મળ્યો હોય તો એનો ઘર ઉડાડી દેવામાં આવે છે। પણ એક વાત જાણીને તમને આનંદ થશે મુફદ્દલ કે અત્યારે આજનો જે કાશ્મીર છે એ કાશ્મીર હિન્દુસ્તાન સાથે છે। આજનો જે કાશ્મીર છે એનો યુથ વિકાસમાં માને છે। 370-35 એ નાબૂદ થઈ એને બાદ લોકોને ખ્યાલ આવી ગયો છે કે હિન્દુસ્તાન સાથે રહી ને વિકાસ શું કહેવાય એ લોકોએ જાણ્યું છે। અહીંયા સારામાં સારા રોડ રસ્તા બન્યા, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, સારામાં સારા પુલ બન્યા, સારામાં સારા મેડિકલ કોલેજ બન્યા, સારામાં સારા એમ્સ આવ્યા, અહીંયા સારી સ્કૂલો બની, સ્કિલ ડેવલપમેન્ટના કોર્सेस ચાલ્યા
સરકારની જે સ્કીમો હતી એને સંપૂર્ણ લાભ લોકો સુધી પહોંચ્યો. અહીંયાની મહિલાઓને રોજગાર ઉત્પન્ન થયો. જો સેવની ખેતી હોય કે ક્રિકેટ બેટ બનાવવાનો ધંધો હોય, લઘુ ઉદ્યોગ હોય કે પછી અહીંયા કેસરની ખેતી હોય, બધામાં સરકારે જે મદદ કરી એ લોકો સુધી પહોંચી. અને આ જ કારણ છે, આ ડેવલપમેન્ટ જોઈને લોકોને લાગ્યું કે અત્યાર સુધી જે અમે સાથ આપતા હતા અસામાજિક તત્વોને કે આતંકવાદીઓને, એ ના અપાય અને હિન્દુસ્તાનને સાથ અપાય. એટલે આજનો કાશ્મીરી જે છે એ ડેવલપમેન્ટમાં માને છે. આજનો કાશ્મીરનો યુથ પોતાના આગળ વધારવા માને છે. અને આ એ જ કારણ છે કે 48 કલાકમાં 1300 થી વધુ આતંકવાદીઓના હાઇડઆઉટ સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. તો આ ઇન્ફોર્મેશન કાશ્મીરનો યુથ આપી રહ્યો છે. કાશ્મીરનો યુથ જાણે છે કે મારે એના સાથે રહેવું છે અને એને એમાં જ એમનું ભલું છે ને એ જ લોકો એ કરી રહ્યા છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ એક ઇન્સિડન્ટ થયું, એના કારણે કાશ્મીરની ઇકોનોમી ઉપર વજ્રઘાત થયો છે. કાશ્મીરની ઇકોનોમી ભાગી પડી છે. કારણ કે જે ટુરિસ્ટની ઇકોનોમી જે એમના ઉપર ડિપેન્ડન્ટ હતી એ ટુરિસ્ટ હવે નથી. 90% અહીંયાના હોટલ ખાલી પડ્યા છે. અત્યારે સૌથી મોટો સિઝન છે. ટેક્સી ચાલક, ઘોડાવાળા, ખચ્ચરવાળા, રેસ્ટોરન્ટવાળા, હોટલવાળા, બધા જ લોકોના જે ધંધા છે એ આ જ સિઝનનો ધંધો છે. જ્યારે આપણે ત્યાં ભરપૂર ગરમી પડતી હોય ત્યારે આ ઠંડકનો મજો લેવા ત્યાં રજા પડતી હોય તો અહીંયા લોકો વેકેશન મનાવવા આવે છે. અને એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો આખા વર્ષની સૌથી મોટી યાત્રા એટલે અમરનાથ યાત્રા માટે લોકો આખી વર્ષ રાહ જોતા હોય કે અમરનાથ યાત્રા આવશે ને 45 દિવસમાં એમની રોજી રોટી, ધંધા, નોકરી એ બધી જ વસ્તુઓનો એમને વિકાસ થશે, એમને ખૂબ સારા લાભ મળશે. પણ આ જે ઇન્સિડન્ટ થયું એના કારણે ટુરિસ્ટને ઉપર જે એમના હત્યાકાંડ થયું, ટુરિસ્ટને જે નિશાના બનાયા, જે હિન્દુ મુસ્લિમ કરીને જે નિશાના બનાવવાની કોશિશ કરી, જે પાકિસ્તાનની એક અવળચંડાઈ કહીએ કે પાકિસ્તાને આતંકવાદીઓને મોકલીને જે અહીંયાની વ્યવસ્થા બગાડવાની કોશિશ કરી કે કાશ્મીર કેવી રીતે પાકિસ્તાનને છોડીને હિન્દુસ્તાનના જયકારા કરી શકે, કાશ્મીર કેવી રીતે એના પગ ઉપર ઊભું રહી શકે, એના માટે આજે એક ષડયંત્ર રચાયું. એ ષડયંત્રને ઉપર જે છે ક્યાંક ને ક્યાંક એક લગામ લાગી હોય અને લોકો આજે બી હિન્દુસ્તાન તરફી છે. અહીંયા કાશ્મીરના લોકો કહે છે કે અમે ડેવલપમેન્ટમાં માંગે છે ને અહીંયા કાશ્મીરના લોકો આતંકવાદમાં વિશ્વાસ નથી કરતા. અહીંયાના લોકો વિચારે છે કે એમને આગળ વધવું છે કેમ કે એમને બધું જોયેલું છે. જે પુરાનું કાશ્મીર હતું એ મિલિટન્સીનો દોર એ લોકોએ આપણી નજરે જોયો છે. એમને પોતાના લોકો ખોયા છે. હવે કોઈ લોકો અહીંયા ખોવા નથી માંગતા, બધા આગળ વધવા માંગે છે. પણ આ પાકિસ્તાનના જે પ્રોક્સી વોર કરવાની જે સિચ્યુએશન વારે ઘડી અહીંયા આવે છે એના માટે આ વખત આપણી સેના, સીઆરપીએફના જવાનો, જમ્મુ કાશ્મીર પોલીસ, એસઓજી, મિલિટરી ઇન્ટેલિજન્સ બધા એક સાથે મળી ને એક 360 ડિગ્રી ઘેરો પાડીને એમને ઘેરી રહ્યા છે. બીજી બાજુ આ પીર પંજાલ રેન્જ ઉપર જે આપણી સેના બેઠેલી છે ને મુફદ્દલ, એ લોકો કાબિલે તારીફ કામ કરી રહ્યા છે. પાકિસ્તાનીઓને પાછા પાકિસ્તાન જવાનો રસ્તો નથી આપી રહ્યા. એ લોકોને અહીંયાથી ઘેરી રહ્યા છે અને ત્યાં જાય એટલા પહેલા જ ખદેડી રહ્યા છે. એટલે ખૂબ સારા સમાચાર થોડાક સમયમાં આવશે. અમારી પાસે બધી જ ઇન્ફોર્મેશન છે મુફદ્દલ, પણ અમે ઇન્ફોર્મેશન આપવા નથી માંગતા. અમે એવું કોઈ કવરેજ ટીવીમાં નથી આપવા માંગતા જેના કારણે ભારતને, સેનાને કોઈ તકલીફ પડે. બિલકુલ વિવેકજી, જે રીતે સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન બિલકુલ ગુજરાત ફર્સ્ટ નથી દર્શાવતું, પણ જે રીતે આપે કહ્યું કે કઈ રીતે સેના ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે, આપે એ પણ જણાવી દીધું કે કઈ રીતે ત્યાંની ઇકોનોમીને અસર થઈ છે, અને આપે એ પણ જણાવી દીધું કે ત્યાં અત્યારે સ્થિતિ કેવી છે, માહોલ કેવો છે, સેના અને સુરક્ષા બળો છે કેવી રીતે કામગીરી કરી રહ્યા છે. પણ આપે ઘણા બધા લોકો સાથે વાતચીત કરી ત્યાં જઈને, એમાં પ્રવાસીઓ પણ છે અને ત્યાંના સ્થાનિક જે કાશ્મીરી છે એમની સાથે પણ વાતચીત કરી. હવે જ્યારે સમય છે કે ભારત કોઈ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે એ બધાનો જોશ કેવો છે, એ બધાનું રિએક્શન કેવું છે ભારતની જવાબી કાર્યવાહીને લઈને? મુફદ્દલ, અહીંયા જોશ હાઈ છે. જેવા અમદાવાદના લોકો ઈચ્છે છે ને આ પાકિસ્તાનનો ખાત્મો કરવા માટે, એ જ પ્રકારનો જોશ અહીંયાના કાશ્મીરીઓ બી ઈચ્છે કે આ રોજ રોજની માથાકૂટ ખતમ થવી જોઈએ, આ રોજ રોજનો કિસ્સો ખતમ થવો જોઈએ અને આ પાકિસ્તાન સામે મોટું એક્શન થવું જ જોઈએ એવું લોકો અહીંયા માને છે. એક સમય હતો મુફદ્દલ, હું અહીંયા લગભગ છેલ્લા 15-20 વર્ષથી રિપોર્ટિંગ કરું છું. આ વખત જે રિપોર્ટિંગ કરવાનો જે મારો અનુભવ છે, આ સાંજનો સમય થયો છે. કુલગામ જેવા સેક્ટરમાં ઊભો રહીને હું આ રીતે રિપોર્ટિંગ ના કરી શકું. આટલામાં તો ટપલી દાવ થઈ ગયો હોત, આટલામાં તો ગાડી ફોડી નાખી હોત, આટલામાં તો પથ્થરથી લહુ લુહાણ કરી નાખ્યો હોત. પણ અહીંયાનો આજનો યુથ સમજી ગયો છે કે આપણે એમના માટે આવેલા છે, એના માટે ખુલ્લી છાતીએ
આ કુલગામ સેક્ટરમાં પીર પંજાલ રેન્જના સામે ઊભા રહીને અહીંયા હું રિપોર્ટિંગ કરી રહ્યો છું. મારા સામે કેટલાક કાશ્મીરના યુથ છે જે મારી વાતમાં હા મલાઈ રહ્યા છે કે હા તમે સાચા છો. એટલે કાશ્મીરી લોકો જે છે એ શાંતિપ્રિય અમનમાં માને છે, પોતાની જાતને આગળ વધારવા માટે માને છે. એ કોઈ આતંકવાદી સંગઠન કે કોઈ એવા ગેરકાનૂની કામમાં સહયોગ આપવા નથી માંગતા. આનું સૌથી મોટું પ્રમાણ એ છે કે અત્યારે જે ઇન્ટેલિજન્સ મળી રહી છે ને એ એમના કારણે મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કાશ્મીરને અલગ ના સમજવું જોઈએ. 370-35 એ નાબૂદ થયું એના બાદ લોકો આપણા સાથે છે અને એ અત્યારે જોવા મળી રહ્યું છે. જી મુફદ્દલ. બિલકુલ વિવેકજી, જે મસલ ફ્લેક્સિંગ ચાલી રહ્યું છે, ભારતીય નેવી, ભારતીય આર્મી અને જે રીતે એરફોર્સ અલગ અલગ વોર ડ્રીલ કરી રહ્યા છે, એવા પણ કેટલાક દ્રશ્યો તમે જોયા હશે. પણ બિલકુલ આપણે એવી કોઈ માહિતી શેર નહીં કરીએ. પણ એ માહોલ દેખાઈ જાય કે કેસરી માહોલ છે અને પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી ત્યાં પણ દેખાઈ રહી છે. બિલકુલ પૂરી તૈયારી છે ને જે પ્રધાનમંત્રી જાહેરમાં આવીને કહી દીધું છે કે આ વખતનો જે જવાબ મળશે એ ઐતિહાસિક હશે. જેણે કર્યું એનો બી ખાત્મો થશે ને જે એને પાછળ છે એમનો બી ખાત્મો થશે. એટલે સ્પષ્ટ મેસેજ છે. અને જે રીતે 48 કલાકમાં પાકિસ્તાનીઓને પાછા મોકલી દીધા અને હિન્દુસ્તાનીઓને પાછા બોલાવી લીધા, જે રીતે ઇન્ડસ રિવર ટ્રીટી ખતમ થઈ ગઈ, આટલા વર્ષોમાં કોઈની હિંમત નહોતી કે ઇન્ડસ રિવર ટ્રીટી ખતમ કરી શકે, એ રદ કરી શકે, અને આ વખતની સરકારે કરી બતાવ્યું છે. એટલે બિલકુલ આવી પરિસ્થિતિ છે. યુદ્ધના ભડકારા વાગી જ રહ્યા છે અને સ્વાભાવિક રીતે આર્મી, નેવી અને એરફોર્સ પૂરી તૈયાર બેઠી છે. એ લોકો એમની રણનીતિના અનુસાર કામ કરશે. જેવો સમય આવશે, જેવો રણનીતિકાર રણનીતિ ગાળશે એવો આવશે. એની અંદર કોઈ સવાલ ના હોય, એની અંદર કોઈ શક ના હોય. આપણે સન, મન, ધન, જોશ, હોસલા બધી જ રીતે ભારત દેશના સાથે છે, ભારતની સેનાના સાથે છે. ને આપણને ખબર છે કે આનો જે અંત આવશે એ એક જોરદાર અંત આવશે. આ હંમેશા માટે આતંકવાદ ખતમ થશે અને લોકો શાંતિથી કાશ્મીરમાં જીવી શકશે. આનો સંપૂર્ણ ભરોસો કાશ્મીરના લોકોનો બી છે અને ભારતના નાના છોકરાનો, વયોવૃદ્ધોનો, બધાનો આ જ ભરોસો છે કે આ વખત પૂરું થશે. ને એના કારણે 360 ડિગ્રી તૈયારીઓ ચાલી રહી છે. શું તૈયારીઓ ચાલી રહી છે, કેવી રીતે, ક્યારે શું એક્શન લેવાશે, એની કોઈ ચર્ચા આપણે નથી કરવી. જાણતા હોય તોય નથી કરતી ને જાણવું બી નથી. બસ એક જ ભરોસો છે કે જે થશે સારું થશે, મક્કમ ઈરાદા થશે. ને આ વખત પાકિસ્તાનની રીઢની હટ્ટી તૂટી જવાની છે, એમાં કોઈ બેમત નથી. મુફદ્દલ. બિલકુલ આભાર વિવેકજી, તમારી પાસેથી તમામ અપડેટ્સ આગળ પણ લેતા